જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી દ્વારા હેલ્પરની જે ભરતી આવી છે, આ હેલ્પરની ભરતીની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે, જેમાં હેલ્પરના સિલેબસ પ્રમાણે તમામે તમામ ટેકનિકલ અને નોન ટેકનિકલ વિડીયો અપલોડ કરવામાં આવે છે, જે ડેલી બેઝ પર તો આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મિત્રો, તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો અપલોડ થાય તો સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર માટે ઉપયોગી એમસીક્યુ, હેલ્પર માટે ઉપયોગી પેપર સોલ્યુશન 4 નોન ટેકનિકલ એમસીક્યુ. સ્ટાર્ટ કરીએ. ચલો, પ્રથમ નંબરનો પ્રશ્ન, ગીવ પ્લુરલ ફોર્મ ઓફ શીપ. શીપનું બહુવચન શું છે? તો મિત્રો, શીપનું બહુવચન શીપ. શીપ મતલબ ઘેટું. એના પછી વાત કરીશું, કયા દિવસને ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો 1 મે. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. રહી રહીને પડતા વરસાદનું ઝાપટું. રહી રહીને પડતા જે વરસાદનું ઝાપટું છે એને સરવડું તરીકે ઓળખવામાં આવે છે. ધ કેટલ ડેશ ગ્રેઝિંગ ઇન ધ ફિલ્ડ. ધ કેટલ ડેશ ગ્રેઝિંગ ઇન ધ ફિલ્ડ. તો તેનો સાચો જવાબ છે ડેશમાં આર આવશે. નેક્સ્ટ, ગણેશ વાસુદેવ માલવણકરને પ્રથમ લોકસભામાં કયું સ્થાન આપવામાં આવ્યું હતું? તો એમને સ્પીકર બનાવવામાં આવેલા. કમ્પ્યુટરમાં માઉસના બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? તો તેને ડ્રેગિંગ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી વાત કરીશું શબ્દ સમૂહ માટે રહી રહીને. તો મિત્રો, આ પ્રશ્નની ચર્ચા કરી લીધી છે. એના પછી વાત કરીશું, ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈની સ્થાપના 1935માં કરવામાં આવી હતી. ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ તે રાજકીય અધિકાર છે. એમએસ વર્ડ કયા પેકેજનો એક ભાગ છે? તો એમએસ ઓફિસનો. એના પછી વાત કરીશું, માહિતી અધિકારનો કાયદો ક્યારથી અમલી બન્યો? તો માહિતી અધિકારનો કાયદો 12/10/2005ના દિવસે. 12/10/2005. માનવમાં કુલ કેટલા રંગસૂત્રો હોય છે? તો માનવમાં કુલ 46 રંગસૂત્રો હોય છે. મહિલાઓને પ્રિય એવી બાંધણી માટે કયું શહેર જાણીતું છે? મહિલાઓને પ્રિય એવી બાંધણી માટે જામનગર જાણીતું છે. આ વખતે ચોમાસું પાછું ખેંચાય તો ઘણી જમીન પાણી વિનાની રેતાળ જમીન જેવી થઈ જશે. તો લીટી દોરેલ જે છે પાણી વિનાની રેતાળ જમીન, તો એને એક શબ્દ માટે જો કહ્યું હોય તો એને મરુભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી ગીવ પ્લુરલ ફોર્મ ઓફ હાઇપોથિસિસ. તો હાઇપોથિસિસનો જે બહુવચન છે હાઇપોથિસિસ. એના પછી વાત કરીશું, ગુજરાત સરકારશ્રીના સ્વાવલંબન અભિયાન અંતર્ગત ખેડૂતો પોષણક્ષમ ભાવ મેળવી શકે તેમજ અનાજ સંગ્રહ શક્તિમાં વધારો કરી શકે તે માટે લાભાર્થીને કયા કામ માટેની લોન ઉપર વ્યાજ સહાય આપવામાં આવે છે? તેનો સાચો જવાબ છે ગોદામ બનાવવા માટે. ગુજરાત રાજ્ય માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો? તો 12મી માર્ચ દાંડી યાત્રા માટે. નીચેનામાંથી કયો ઉપમા અલંકાર નથી તે ઓળખાવો? તો મિત્રો, તેનો સાચો જવાબ છે માતેમાં બીજા બધા બગડાના વાહ, જે ઉપમા અલંકાર નથી. એના પછી વાત કરીશું, વન હુ હેઝ લોસ્ટ હિઝ વાઇફ ઇઝ કોલ્ડ. જેણે પોતાની પત્ની ગુમાવી છે તેને કયા નામે ઓળખવામાં આવે છે? તો વિધુર, વિડોવર. ગુજરાત રાજ્યમાં રન ફોર યુનિટી કાર્યક્રમ કઈ તારીખે યોજવામાં આવે છે? તો 31 ઓક્ટોબર. હાર્ડવેર અને સોફ્ટવેર જોડવાનું કામ કોણ કરે છે? તો ઓપરેટિંગ સિસ્ટમ, જે હાર્ડવેર અને સોફ્ટવેર જોડવાનું કામ કરે છે. ભારતમાં લોકાયુક્ત અને લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવેલો? તો લક્ષ્મીમલ સિંઘવી દ્વારા. ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ ચૂંટણી પંચની રચના છે? 324. આ મિત્રો બંધારણનો પ્રશ્ન. એમએસ એક્સેલમાં કોઈ પણ સંખ્યાનો વર્ગમૂળ શોધવા માટે કયા વિધેયનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે બી, એસક્યુઆરટી. નેક્સ્ટ, ભારતની બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા?
તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. રાષ્ટ્રપતિની ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે? તો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ. નેક્સ્ટ, નીચેનામાંથી કયો પદાર્થ રસ્તા બનાવવા માટે ઉપયોગી છે? તો તેનો સાચો જવાબ છે આસ્ફાલ્ટ. ગુજરાતના સુલતાન અહમદ શાહે વસાવેલ શહેર અહમદનગર આજે કયા નામથી ઓળખવામાં આવે છે? તો અહમદનગર જે છે અમદાવાદ. ન્યાયમૂર્તિ રાનડે અને લોકમાન્ય તિલક એક જ સમયમાં થઈ ગયા, તો લીટી દોરેલ શબ્દ સમૂહ માટે એક જ સમયમાં થઈ ગયા તો એને સમકાલીન તરીકે ઓળખવામાં આવે છે. બોથ ધ ફ્રેન્ડ વેર આઇડલ ડેશ ઓફ ધેમ સ્ટૂડ અપ ટુ આન્સર, તો નહીતર. ગુજરાત રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના કયા મુખ્યમંત્રી શ્રીના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી? તો માધવસિંહ સોલંકી. ક્યારે, કઈ સાલમાં શરૂ કરવામાં આવી? કોમેન્ટ બોક્સમાં જણાવજો. કોમ્પ્યુટરમાં માહિતી સંગ્રહનો સૌથી નાનો એકમ, તો તેનો સાચો જવાબ છે બીટ. નેક્સ્ટ, MS એક્સેલમાં કુલ કેટલી હરોળ હોય છે? તો MS એક્સેલમાં 65,536 હોય છે. આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓ કોણ નિમે છે? દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓને કોણ નિમે છે? તો રાષ્ટ્રપતિ. નેક્સ્ટ, જીપ્સમ ચિરોડીનું અણુસૂત્ર શું છે? તો જીપ્સમ ચિરોડીનું અણુસૂત્ર CaSO4 × 2H2O. નેક્સ્ટ, પ્રાથમિક શિક્ષક અને શાળાની ગુણવત્તાનું ગ્રેડિંગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે? તો ગુણોત્સવ. આયોજન પંચની રચના કેવી રીતે કરવામાં આવે છે? તો ભારત સરકારના ઠરાવ દ્વારા. IAS ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસની ટ્રેનિંગ ક્યાં આપવામાં આવે છે? તો મસૂરીમાં. નેક્સ્ટ, ડોક્યુમેન્ટની હાર્ડ કોપી કાઢવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો પ્રિન્ટરનો. ભારતીય બંધારણમાં કુલ કેટલા ભાગોમાં વહેંચાયેલું છે? 22 ભાગોમાં. કેટલા ટકા પાણી ધરાવતા ઇથેનોલના દ્રાવણને રેક્ટિફાયર તરીકે ઓળખવામાં આવે છે અથવા કહેવામાં આવે છે? 5%. નેક્સ્ટ, દાંડી કૂચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો? તો સવિનય કાનૂન ભંગ. આપેલ શબ્દ માટે વિકલ્પમાં સમાનાર્થી શબ્દ અશ્વ, અશ્વ તો એનો સમાનાર્થી તોખાર, તોખાર મતલબ અશ્વ તો ઘોડો. ફાઇન્ડ ધ કરેક્ટ સ્પેલિંગ, કરેક્ટ સ્પેલિંગ કયો છે? તો ઓપ્શન બી સાચો જવાબ છે. બ્રિક્સ દેશોના સમૂહમાં ભારત, બ્રાઝિલ અને રશિયા ઉપરાંત કયા દેશોનો સમાવેશ થાય છે? તો ચીન અને સાઉથ આફ્રિકા. જેસોરની ટેકરીઓ કયા સ્થળોની વચ્ચે આવેલી છે? તો દાંતા અને પાલનપુર વચ્ચે. નેક્સ્ટ, કઈ જોડી ખોટી છે? તો અહીં સાચો જવાબ છે પુંજી, જે પુલ્લિંગ છે ખોટી છે. ધ પર્સન હુ કન્ડક્ટ સેલ્સ એટ વિચ ગુડ્સ આર સોલ્ડ ટુ ધ પર્સન મેકિંગ ધ હાઈએસ્ટ બીડ ઓર ઓફર ઇઝ કોલ્ડ ઓક્શનર. ગુજરાતમાં સૌપ્રથમ મહિલા મંત્રી કોણ હતા? તો ઇન્દુમતીબેન શેઠ. જો મુખ્યમંત્રી ગુજરાતના સૌપ્રથમ મહિલા મુખ્યમંત્રી પૂછે તો આનંદીબેન પટેલ, અને ગુજરાતમાં સૌપ્રથમ મહિલા મંત્રી હોય તો ઇન્દુમતીબેન શેઠ, અને મહિલા મુખ્યમંત્રી પૂછે તો આનંદીબેન પટેલ. અવરોધનો એકમ ઓહમ. HTML નો ઉપયોગ શેના માટે થાય છે? તો વેબ પેજ બનાવવા માટે. એના પછી વાત કરીશું નીચે પૈકી કઈ જોડી સાચી નથી? રાષ્ટ્રીય પક્ષી મોર, બરાબર છે. રાષ્ટ્રીય ફૂલ કમળ, બરાબર. રાષ્ટ્રીય ફળ કેરી, બરાબર. રાષ્ટ્રીય પ્રાણી સિંહ ના આવે, વાઘ આવશે. એના પછી વાત કરીશું વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમમાં કયા ઓપ્શનની મદદથી માઉસની ક્લિક બદલી શકાય? તો તેનો સાચો જવાબ છે કંટ્રોલ પેનલની મદદથી. ભારતીય સંવિધાન દ્વારા તારીખ ખાલી જગ્યાના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું 26 નવેમ્બર 1949. એના પછી વાત કરીશું ગુજરાત રાજ્યમાં સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે? તો બારડોલીમાં. આપેલ શબ્દ માટે વિકલ્પમાં સમાનાર્થી શબ્દ સરસ્વતી, તો સરસ્વતીનો સમાનાર્થી ભારતી. કરેક્ટ સ્પેલિંગ, તો કરેક્ટ સ્પેલિંગ બકેટ
જે છે આ કરેક્ટ સ્પેલિંગ છે. ભારતના 29માં રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવેલ તેલંગાણા રાજ્યની હદ કયા રાજ્યને સ્પર્શતી નથી? તો તેનો સાચો જવાબ છે તમિલનાડુ સાથે. એના પછી વાત કરીશું, નીચેના પૈકી કયા દેશનું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ સર્વગ્રાહી લિખિત બંધારણ ગણવામાં આવે છે? તો ભારતનું. ઓઝોન સ્તર કયા વિકિરણોનું શોષણ કરે છે? તો પારજાંબલી. ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે? તો સરદાર વલ્લભભાઈ પટેલ. નીચેના આપેલ શબ્દના વિરોધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો. ફુવડ. ફુવડ તો સુઘડ. ડેશ પીપલ આર સ્માર્ટ ઇનફ નોટ ટુ બી ચીટેડ. તો અર્બન, શહેરી. ભારતના માન્ચેસ્ટર તરીકે ગુજરાતનું કયું શહેર પ્રસિદ્ધ છે? તો ભારતનું માન્ચેસ્ટર તરીકે અમદાવાદ. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ દત્તોપંત ઠેકડી કારીગર વ્યાજ સહાય યોજના અંતર્ગત લાભાર્થીને કેટલી રકમની મહત્તમ મર્યાદામાં મશીનરી તથા વર્કિંગ કેપિટલ અથવા તો બંને માટે ધિરાણ મળી શકશે? તો 1 લાખ રૂપિયા. થ્રો ધીસ પેન ડોટ ડેશ ધ ડસ્ટબિન. તો ઇન્ટુ. એના પછી ગુજરાતમાં સૌપ્રથમ ગવર્નર તરીકે કોની નિમણૂક થઈ હતી? તો ગુજરાતમાં સૌપ્રથમ ગવર્નર તરીકે મહેદી નવાજ જંગ. કમ્પ્યુટરમાં માઉસને ઇચ્છિત જગ્યા પર લઈ જવાની ક્રિયાને પોઇન્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે. અંદાજપત્ર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે? નાણાપ્રધાન. ભારતના બંધારણ મુજબ ભારતમાં નાગરિકતા વિશે કઈ યાદીમાં સમાવેશ કરવામાં આવે છે? તો કેન્દ્ર સંઘ યાદી. MS વર્ડની સૌથી નીચેના ભાગમાં જોવા મળતી આડી લાઇનને શું કહેવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે ટાસ્કબાર. ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામો ભારતના બંધારણ કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવે છે? તો 1માં. અમૃતા દેવી બિશ્નોઈ નેશનલ એવોર્ડ કોના સંરક્ષણ માટે છે? તો વન્યજીવો માટે. નેક્સ્ટ, ફાઇલને એક જગ્યા પરથી અન્ય જગ્યાએ ખસેડવા માટે કયા વિકલ્પનો ઉપયોગ થાય છે? તો મૂવ. ભારતમાં મત આપવાનો અધિકાર કઈ બાબતને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવેલો છે? તો ઉંમરના આધારે. ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત સત્યમેવ જયતે રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે? તો મૂળકોપનિષદ. ભાવનગર પાસે આવેલ અલંગ શા માટે જાણીતું છે? તો શીપ બ્રેકિંગ યાર્ડ માટે. મને એ ચક્ષુમાં પ્રભુ જગત તીર્થોત્તમ મળ્યો. તો તીર્થોત્તમ લીટે દોરે સમાસનો પ્રકાર કયો છે? તો કર્મધારય. કચ્છ જિલ્લામાં આવેલ પાંદરો વિસ્તારમાંથી શું મળી આવે છે? તો લિગ્નાઇટ કોલસો. નીચે આપેલ શબ્દના વિરોધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો. ઉખર. તો તેનો વિરોધાર્થી છે ફળદ્રુપ. આવું ટીવી ગામમાં ફક્ત 2 જણને ત્યાં છે. નિપાત. તો નિપાત છે ફક્ત. નેક્સ્ટ, ટ્રાન્સલેટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન ઇંગ્લિશ. તમારે તમારું વચન પાળવું જોઈએ. તો તેનો સાચો જવાબ છે યુ મસ્ટ કીપ યોર પ્રોમિસ. ઓપ્શન એ સાચો જવાબ છે. આણંદ ખાતેની અમૂલ ડેરીના સ્થાપક કોણ હતા? તો ત્રિભુવનદાસ પટેલ. નીચેનામાંથી કોનો વક્રવી ભવનાંક સૌથી વધુ છે? તો હીરાનો. પુસ્તકોનું ઓનલાઈન વેચાણ કરતી પ્રચલિત વેબસાઇટ કઈ છે? તો www.amazon.com. બી સાચો જવાબ છે. નેક્સ્ટ, પાલનપુર નજીક આવેલ દાંતીવાડા ખાતે કઈ નદી પર બંદર આવેલો છે? તો બનાસ નદી પર. લિંગ પરિવર્તનની દ્રષ્ટિએ કઈ જોડણી ખોટી છે અથવા તો જોડી ખોટી છે? તો ડી, બાળક છોકરો જે ખોટી જોડણી. એ પર્સન્સ લાઈફ હિસ્ટોરી રિટન બાય સમ અધર પર્સન. તો તેનો સાચો જવાબ છે ઓટો બાયોગ્રાફી. નેક્સ્ટ, ગુજરાતનું પ્રસિદ્ધ નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલો છે? તો કચ્છ. HTMLમાં ફોર્મ બનાવવા માટે કયા ટેગનો ઉપયોગ થાય છે? તો તેનો સાચો જવાબ છે ફોર્મનો. ભારતનું નાણાકીય વર્ષ કયું ગણાય છે? તો એપ્રિલથી માર્ચ. બંધારણ અનુસાર જમ્મુ કાશ્મીર ભારત સંઘનો એક અતૂટ ભાગ છે. કમ્પ્યુટરમાં કોઈ પણ ફાઇલને ડિલીટ કીની મદદથી દૂર કર્યા પછી કઈ જગ્યાએ જોઈ શકાય છે? તો રિસાયકલિંગ બિન. તો મિત્રો, આ જે
નોન ટેકનિકલના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.